તો મિત્રો બુધવારે એકાદશીના દિવસે ચૂપચાપ આ જગ્યાએ 2 કેળા મૂકી દેશો તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે, એટલે કે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. તો મિત્રો 3 સપ્ટેમ્બર અને એકાદશીના દિવસે માત્ર 2 કેળા આ એક ગુપ્ત જગ્યાએ રાખી દેશો તો મિત્રો એટલા પૈસા આવશે કે તમે પૈસા ગણતા થાકી જશો. કારણ કે મિત્રો એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. તેથી જ જો તમે પરિવર્તિની એકાદશીના દિવસે આ જગ્યા ઉપર 1-2 કેળા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ સારી થઈ જશે, તેમજ લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં થઈ જશે. મિત્રો આ એકાદશીનો દિવસ એટલો શુભ હોય કે જો તમારું વર્ષો જૂનું કોઈ કામ હશે એ જો પૂરું નહીં થતું હોય તો મિત્રો તમારે આજે એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો આ ઉપાય એટલો બધો કારગર સાબિત થયો કે જે લોકોને પણ પોતાની મનોકામના પૂર્ણ કરવી હોય, જેવી કે જો ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હોય, તેમજ ઘરના સભ્યોનું સ્વાસ્થ્ય સરખું ન રહેતું હોય, તેમજ મિત્રો ઘરના સભ્યોના કોઈના લગ્ન ન થતા હોય અથવા તો ઘરના માંગલિક કાર્યોમાં અડચણ આવતી હોય તો મિત્રો આ બધી જ વસ્તુઓનું સમાધાન તમને આ ઉપાય કરવાથી મળી જશે. આથી જો તમે એકાદશીના દિવસે 2 કેળા આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે. તો મિત્રો જે કોઈ આ વિડીયોને કાપીને જોશે કે અધૂરો છોડી દેશે તેને આ ઉપાય વિશે ખબર નહીં પડે અને તેમને આ ઉપાયથી કોઈ લાભ નહીં થાય. તેથી જ તમારા ભલા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો આવો આપણે જાણીએ કે પરિવર્તિની એકાદશીના દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. સાથે જ મિત્રો આપણે જાણશું કે આજે એકાદશીના દિવસે તમારે કઈ જગ્યા ઉપર 2 કેળા મૂકી દેવાના જેથી મિત્રો તમારી જે પણ મનોકામના છે એ પૂર્ણ થઈ શકે. મિત્રો આ ઉપાયને આપણે આ વિડીયોમાં જાણીશું, આથી તમે આ વિડીયોને આખો જુઓ. જો તમે આ વિડીયોને આખો નહીં જુઓ તો તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ નહીં મળી શકે. સાથે જ આ દિવસે અમુક કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ તે વિશે પણ જાણીશું. તેથી જ જો તમે પોતાના ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોવ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે. મિત્રો તે 2 કેળાનો ખાસ ઉપાય જાણીએ તે પહેલા એક બીજો ઉપાય જાણીએ. આ ઉપાય પણ ખૂબ જ ખાસ છે જે આપણી તમામ સમસ્યાઓને દૂર કરીને મનોકામનાની પૂર્તિ માટેનો છે. તો મિત્રો તમારે ઘરના મંદિરની સામે બેસીને સૌપ્રથમ ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને સાથે જ મિત્રો તમે જે પણ દેવી દેવતાને માનતા હો એના નામનું તમારે સ્મરણ કરીને આ ઉપાયની શરૂઆત કરવાની છે. અને પછી મિત્રો તમારે વિધિવિધાથી ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અને તમારા દેવી દેવતાઓની પૂજા અર્ચના કરી લેવાની છે. તેની સાથે જ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક સ્વચ્છ અને શુદ્ધ એક પીપળાનું પાન લેવાનું છે અને સાથે જ એ વસ્તુનું ધ્યાન રાખજો કે આ પીપળાનું પાન એકદમ સ્વચ્છ અને આખું પાન હોવું જોઈએ. આ પાન કોઈ પણ બાજુથી ફાટેલું ન હોવું જોઈએ. આથી મિત્રો આ એક પીપળાનું પાન લઈને એને તમારે સૌપ્રથમ ગંગાજળથી સ્વચ્છ કરી લેવાનું છે અને મિત્રો આ પીપળાના પાન ઉપર તમારે થોડીક હળદર લગાવી દેવાની છે અને સાથે જ મિત્રો તમારે આ પીપળાના પાનને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુનો ફોટો અથવા તો મૂર્તિ તમે મંદિરમાં મૂકેલી હોય એનો તમારે એકવાર સ્પર્શ કરાવી દેવાનો છે અને પછી આ પાન ઉપર તમારે કંકુથી એક સ્વસ્તિક બનાવવાનો છે. એટલે કે મિત્રો આ પીપળાના પાન ઉપર એક કંકુથી તમારે સાથીઓ દોરવાનો છે અને મિત્રો સાથે જ તમારે આ પીપળાનું પાન પોતાના જમણા હાથમાં રાખીને આ મંત્રનો 21 વાર જાપ કરવાનો છે.
આ મંત્ર આ પ્રમાણે હે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. તો આ મંત્રનો તમારે 21 વાર જાપ કરી લેવાનો હે. અને મિત્રો પછી તમારે આ પાન હે એ મંદિરમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પાસે આ પાન મૂકીને તમારે તમારી મનોકામનાનું સ્મરણ કરવાનું હે. સાથે જ તમારે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની હે કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. આથી જો અમારા ઘરમાં કોઈ પણ દોષ હોય તો એને તમે દૂર કરી દેજો. સાથે જ અમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય એવા અમને આશીર્વાદ આપજો. તેમજ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્યો થઈ શકતા ન હોય તો મિત્રો એના માટે પણ તમે પ્રાર્થના કરી શકો છો. તો આ પછી તમારે શું કરવાનું હે? તો મિત્રો આજે એકાદશીના દિવસે તમારે સવારના પહોરમાં જ આ ઉપાય કરી લેવાનો હે. અને પછી મિત્રો આજે આખો દિવસ તે પાનને ત્યાં રાખવાનું હે. પછી કાલે બારસના દિવસ તમારે આ પીપળાનું પાન લઈને તમારે કોઈ પણ વહેતા પાણીમાં આ પાન પધરાવી દેવાનું હે. આ ઉપાયથી તમારી તમામ સમસ્યાઓનો દૂર થશે અને સમસ્ત મનોકામના છે તે પણ પૂર્ણ થઈ જશે. તો મિત્રો હવે આપણે આ 2 કેળાના ખાસ ઉપાય વિશે જાણીએ. તો તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો હે? તો મિત્રો સૌપ્રથમ તમારે આ ઉપાય પરિવર્તિની એકાદશીના દિવસે સવારના સમયમાં કરવાનો હે. અને જો તમે સવારના સમય ન કરી શકો તો ત્યાર પછીનો શુભ સમય પ્રદોષકાળનો હોય હે. એટલે કે તમે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીમાં આ ઉપાય કરી શકો છો. મિત્રો તમને જણાવી દઈએ કે આ 2 કેળાનો ખાસ ઉપાય એ આજે એકાદશીના દિવસે કરવામાં આવતો ખૂબ જ પ્રચલિત અને શક્તિશાળી ઉપાય હે, જે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે કરવામાં આવે હે. તે સાથે જ કેળાને શુદ્ધ અને પવિત્ર ફળ માનવામાં આવે હે, જે ભગવાનને ચઢાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે હે. મિત્રો આ ઉપાયની ખાસિયત એ કે આ ખૂબ જ સરળ ઉપાય હે અને દરેક વ્યક્તિ તેને ઘરે કરી શકે હે. મિત્રો તમે આ ખાસ ઉપાય કરો એના પહેલા તમારે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી સ્વચ્છ થઈ જવાનું હે. તેમજ સાંજના સમયે કરો તો સ્નાન કરવાની જરૂર નથી. હાથ પગ ધોઈને પણ આ ઉપાય કરી શકો છો. તેમજ મિત્રો આ ઉપાય કરવા માટે તમારે માત્ર 2 કેળાની જરૂર પડશે અને તે એકદમ તાજા હોવા જોઈએ. અને આ કેળા ઉપરાંત મિત્રો તમારી પાસે એક લાલ કલરની એક પેન હોવી જોઈએ. તો મિત્રો તમારે આ 2 વસ્તુની વિશેષ રૂપથી આ ઉપાય કરવા માટે જરૂર પડશે. તો મિત્રો આ 2 વસ્તુ લઈને તમારે પોતાના ઘરના મંદિરની સામે બેસી જવાનું હે. અને પછી મિત્રો એક શુદ્ધ દેશી ઘીનો દીવો તમારે તૈયાર કરવાનો હે. મિત્રો સૌપ્રથમ તમારે ગણપતિ દાદાને હાથ જોડીને પ્રાર્થના કરવાની હે કે એ ગણપતિ દાદા, આજે હું મારી તમામ સમસ્યાઓને દૂર કરવા તેમજ હું મારી સમસ્ત મનોકામનાઓને પૂર્ણ કરવા માટે આ ઉપાય કરી રહ્યો છું અથવા કરી રહી છું. આથી તમે અમને આ ઉપાયનું ફળ આપજો. ગણપતિ દાદાને આ રીતે પ્રાર્થના કરીને પછી તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સામે બેસી જવાનું હે. પછી મિત્રો એક કેળું પોતાના હાથમાં લેવાનું હે અને લાલ કલરની પેનથી મિત્રો તમારે આ કેળામાં તમારે એક શબ્દ લખવાનો હે. મિત્રો તે શબ્દ હે મનોકામના. મિત્રો આના પછી તમારે એક મંત્રનો પણ જાપ કરવાનો હે. મિત્રો આ મંત્ર આ પ્રમાણે હે: ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ મંત્રનો જાપ તમારે માત્ર 21 વાર જરૂર કરવો જોઈએ. મિત્રો પછી તમારે ભગવાન વિષ્ણુને તે કેળું અર્પણ કરી દેવાનું હે. મિત્રો આમ કરવાથી તમારી તમામ મનોકામનાઓ જલ્દીથી સંપૂર્ણ થઈ જશે. તે સાથે જ તમારી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે. એટલે મિત્રો તમારે પરમપિતા પરમેશ્વરને હાથ જોડીને પ્રાર્થના કરવાની હે કે હે પ્રભુ, મારી અને મારા પરિવારની બધી જ સમસ્યાઓને જડમૂળથી સમાપ્ત કરો અને મારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય તેવા આશીર્વાદ આપો. તો મિત્રો તમે આ રીતે ભગવાનને પ્રાર્થના કરશો તો જલ્દીથી તમારી સમસ્યાઓ દૂર થશે. સાથે જ તમારી મનોકામનાઓ કે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ રહી તે પણ અવશ્ય પૂર્ણ થશે. આ રીતે તમારે મિત્રો પ્રાર્થના કરીને
પછી એ પ્રથમ કેળું હે તે તમારે ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનું હે. મિત્રો, આના પછી હવે તમારે બીજું કેળું લેવાનું હે અને એ કેળા ઉપર મિત્રો તમારે લાલ રંગની પેનથી સુખ અને સમૃદ્ધિ લખવાનું હે. અને મિત્રો, હવે માતા લક્ષ્મીને તમારે હાથ જોડીને પ્રાર્થના કરવાની હે કે હે માતા લક્ષ્મી, મારા ઘરમાં રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થાય તેમજ મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે તેવા વિશેષ આશીર્વાદ આપો. તો મિત્રો, તમારે આ પ્રકારે પ્રાર્થના કરવાની હે. તે સાથે જ આ મંત્ર શ્રી હરિ ક્લીમ મહાલક્ષ્મી આ મંત્રનો 21 વખત જાપ કરવાનો હે અને તમારે બીજું કેળું માતા લક્ષ્મીને અર્પણ કરી દેવાનું હે. પછી તમારે શું કરવાનું હે? તો મિત્રો, આ રીતે પ્રથમ કેળું ભગવાન વિષ્ણુને અને બીજું કેળું માતા લક્ષ્મીને અર્પણ કરી દેશો તો તમારા ઘરની તમામ સમસ્યાઓ જેવી કે પિતૃદોષ, મંગળદોષ કે અન્ય તમામ દોષોથી મુક્તિ મળશે. સાથે જ તમને માતા લક્ષ્મીને અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે, જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે. તે ઉપરાંત તમારી જે કંઈ પણ મનોકામનાઓ કે જે હજુ સુધી પૂર્ણ નથી થઈ તે પણ હવે પૂર્ણ થઈ જશે. એના પછી મિત્રો, પરમપિતા પરમેશ્વરને એટલે કે મિત્રો વિષ્ણુ ભગવાનને તેમજ લક્ષ્મી માતાને ફરીવાર હાથ જોડીને તમારી સમસ્યાઓ દૂર થાય તેમજ તમારી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય એના માટે તમારે પ્રાર્થના કરવાની હે. તો હવે મિત્રો, તમે જે પણ 2 કેળા માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને અર્પણ કર્યા હતા તે કેળા લઈને તમારે પોતાના ઘરની આજુબાજુમાં જ્યાં ગાય માતા હોય ત્યાં જવાનું હે. પછી મિત્રો, તમારે આ બંને કેળા પોતાની મનોકામનાનું સ્મરણ કરીને ગાય માતાને આ કેળા ખવડાવી દેવાના હે. તમે જ્યારે પણ ગાય માતાને આ કેળું ખવડાવો ત્યારે એના આશીર્વાદ લેવાના હે અને સાથે જ તમારી મનોકામના પણ મનમાં સ્મરણ કરવાની હે. આથી મિત્રો, તમને 33 કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે, જેના લીધે તમને ગાય માતાની એવી કૃપા પ્રાપ્ત થશે કે તમારી જે કોઈ પણ મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થઈ જશે. કારણ કે મિત્રો, ગાય માતા હે એને આપણે બહુ પૂજનીય માનીએ છીએ અને જો તમે આ પરિવર્તિની એકાદશીના દિવસે આ ખાસ ઉપાય કરી લો છો તો મિત્રો, તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની એવી કૃપા પ્રાપ્ત થાય એ કે તમારી કોઈ પણ મોટી સમસ્યાઓ હોય તેમજ તમારી કોઈ મનોકામનાઓ હોય તે ખૂબ જ જલ્દીથી પૂર્ણ થઈ જશે. તો મિત્રો, તમારે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી એકાદશીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, સાથે જ જાણી લઈએ એકાદશી વ્રત દરમિયાન આપણે શું ન ખાવું જોઈએ અને શું ખાવું જોઈએ. પદ્મ, સ્કંદ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણ અનુસાર આ એકાદશી વ્રત દરમિયાન ભોજન ન કરવું જોઈએ. આ વ્રતમાં ઉપવાસના નિયમો જણાવવામાં આવ્યા છે, જેમાં માત્ર નિર્જર વ્રત રાખવું જોઈએ અથવા ફળ જ ખાઈ શકાય છે. મિત્રો, આ સિવાય એકાદશીના દિવસે ગંધવાળી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી શરીર અને મનની અશુદ્ધિ વધે છે. તેથી આ દિવસે લસણ અને ડુંગળી, દાળ, ગાજર, સલગમ, કોબી, પાલક વગેરે જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, એકાદશીના વ્રત દરમિયાન આપણે શું ખાવું જોઈએ? જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તે ફળ કે પાણીનું વ્રત રાખી શકે છે. નિર્જર વ્રત કરતા પહેલા દશમી તિથિએ સાત્વિક ભોજન જ ખાવું જોઈએ અને એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. મિત્રો, એકાદશીના વ્રત દરમિયાન જો વ્રત ન કરી શકાય તો ફળો, ખાંડ, બિયા સાથેનો દાણો, બટેટા, સાબુદાણા, શક્કરિયા, ઓલિવ, નારિયેળ, દૂધ, બદામ, આદુ, કાળા મરી, રોક મીઠું વગેરેનું સેવન કરી શકાય છે. તો મિત્રો, હવે જાણીએ આજે એકાદશીના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ તેમજ આગળ જાણીશું આ દિવસે કરવામાં આવતા સરળ ઉપાયો વિશે. તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા. મિત્રો, પૂજા કરતી વખતે ભૂલથી પણ વાસી કે સુકાઈ ગયેલા ફૂલ ન ચડાવો. જો તમે એકાદશીની પૂજામાં સુકાઈ ગયેલા ફૂલ ચડાવો છો તો આવું કરવાથી તમારા ઘરમાં વાસ્તુદોષ પણ આવી શકે છે અને તમારા ઘરની સુખ અને શાંતિમાં પણ ઘટાડો થાય છે અને નકારાત્મકતા વધે છે.
અને તમારે જીવનભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર એકાદશીના દિવસે ભૂલથી પણ કાળા કપડાં ન પહેરવા જોઈએ. જો શક્ય હોય તો પીળા વસ્ત્રો પહેરીને જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે વાળ ન ધોવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. આ સિવાય એકાદશીના દિવસે વાળ અને નખ વગેરે ન કાપવા જોઈએ. આમ કરવાથી વ્યક્તિ દુઃખ અને દુર્ભાગ્યનો સામનો કરે છે. મિત્રો, ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાન વિના અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એકાદશી વ્રતના દિવસે સાધકે તેમની પૂજા દરમિયાન શ્રી હરિને ભોજન અર્પણ કરતી વખતે તેની સૌથી પ્રિય વસ્તુ એટલે કે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ. મિત્રો, એકાદશી વ્રતમાં ચોખાનો બિલકુલ ઉપયોગ થતો નથી. આવી સ્થિતિમાં એકાદશીના દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાથી વ્યક્તિના પુણ્યનું પરિણામ નષ્ટ થઈ જાય છે, જેના કારણે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મિત્રો, એકાદશીના આ પવિત્ર દિવસે ભલે તમે વ્રત ન રાખો અને માત્ર પૂજા કરો, તેમ છતાં શરીર અને મનની શુદ્ધતા જાળવી રાખો. આ દિવસે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ, નહીંતર તમારે શુભ પરિણામોના બદલે અશુભ પરિણામો ભોગવવા પડે છે. મિત્રો, એકાદશીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ભૂલથી પણ ન ખાવી જોઈએ, જેમ કે મસૂરની દાળ, ચણાની દાળ, અડદની દાળ, કોબી, ગાજર, પાલક વગેરેનું સેવન ન કરવું જોઈએ. ઉપરાંત વ્યક્તિએ આ દિવસે શારીરિક અને માનસિક રીતે ખરાબ પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ. શાસ્ત્રોમાં એકાદશી તિથિને મોક્ષદાયની તિથિ પણ કહેવામાં આવી છે. તેથી એકાદશી તિથિના દિવસે આ વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે ઝાડમાંથી પાંદડા ન તોડવા જોઈએ. તુલસીના પાન, જેને વિષ્ણુપ્રિયા કહેવામાં આવે છે, તેને ભૂલથી પણ એકાદશીના દિવસે ન તોડવા જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરવા માટે એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પહેલા હંમેશા તુલસીના પાન તોડી લેવા જોઈએ. પણ ધ્યાન રાખો કે તુલસીના પાનને સ્નાન કર્યા વગર ક્યારેય પણ ન તોડવા જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે રાત્રે સૂવું ન જોઈએ, કારણ કે આ તિથિ ખૂબ જ શુભ છે. આ તિથિએ આખી રાત ભગવાન શ્રી હરિ વિષ્ણુના ભજન, મંત્ર અથવા તો આરતીનો જાપ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટાની સામે બેસીને આખી રાત જાગવું જોઈએ. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે અને તેમના આશીર્વાદથી જીવનમાં પ્રગતિની તકો બને છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. મિત્રો, એકાદશીના દિવસે અન્ય કેટલાક સરળ ઉપાયો પણ કરવા જોઈએ. આ ઉપાય કરવાથી તમે ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. મિત્રો, આ એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો. ઉપરાંત ભગવાનને તુલસી સાથે ચણાના લોટના લાડુ અર્પણ કરો અને થોડા સમય પછી તે લાડુઓને પ્રસાદ તરીકે વહેંચો. આમ કરવાથી તમારે ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડશે નહીં અને પૈસા સંબંધિત કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. મિત્રો, તમારા જીવનસાથીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે એકાદશીના દિવસે 5 પરિણીત મહિલાઓને તમારા ઘરે આમંત્રિત કરો અને તેમને દૂધની બનેલી ખીર ખવડાવો. આમ કરવાથી તમારા જીવનસાથીની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તમારા બાળકોને તમારી સાથે બેસાડો અને આ દિવસથી 12 દિવસ સુધી દરરોજ તેમના કપાળ પર ચંદનનો લેપ લગાવો. આમ કરવાથી તમારા બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ભવિષ્યમાં તેમની પ્રગતિ સુનિશ્ચિત થશે. મિત્રો, જો તમે તમારા લગ્ન જીવનને સુખી બનાવવા માંગતા હો અને સંબંધોમાં વધુ સારી સુમેળ સ્થાપિત કરવા માંગતા હો, તો એકાદશીના દિવસે એક વાસણમાં પાણી નાખો, તેમાં થોડી હળદરનો પાવડર ઉમેરો અને તેમાં એક સિક્કો નાખો અને તેને 7 વાર પોતાના પર લહેરાવો અને પછી તેને વહેતા પાણીમાં ફેંકી દો. એકાદશીના દિવસે મંદિરમાં જાઓ અને ભગવાન વિષ્ણુને એક સુંદર સુગંધિત અત્તર અર્પણ કરો. અર્પણ કર્યા પછી ભગવાનના ચરણોને સ્પર્શ કરો અને તે જ અત્તરનો થોડો ભાગ જાતે લગાવો.
મિત્રો, એકાદશીના દિવસે ગોમતી ચક્ર લો અને તેને ઘરની આસપાસ ક્યાંક ખાલી ખોદેલા ખાડામાં મૂકો. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુનું નામ જાપ કરતા રહો અને પ્રાર્થના કરો કે તમારા અટકેલા પૈસા જલ્દી આવે. મિત્રો, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે પૂજા સ્થાન પર હળદરનો એક ગઠ્ઠો રાખો અને બીજા દિવસે જ્યારે પણ તમે કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે તે હળદરના ગઠ્ઠાને પીળા કપડામાં લપેટીને તમારી સાથે રાખો. આમ કરવાથી તમને દરેક કામમાં સફળતા મળશે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો તે શરૂ કરતા પહેલા ગાયને ઘઉંના લોટની રોટલી પર ગોળ મૂકીને ખવડાવો. એકાદશીના દિવસે આમ કરવાથી તમારા કાર્યની શરૂઆત સારી થશે અને ભવિષ્યમાં તેની પ્રગતિ પણ સુનિશ્ચિત થશે. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઇક એન્ડ શેર કરી દેજો. ગુજરાતી ટેલ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોનને ઓલ ઉપર સેટ કરી દેજો. સાથે કોમેન્ટમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય માતા.